જૂનાગઢ પોલીસ તોડકાંડ કેસમાં ધરપકડ કરાયેલા તરલ ભટ્ટને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયા હતા। તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી એટીએસે 13 મુદ્દાની તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે 7 ફેબ્રુઆરી સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટમાં રજૂ કરતી વખતે એટીએસે કોર્ટમાં રજૂ કરાયેલા રિમાન્ડના 13 મુદ્દામાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર નહીં આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તરલ ભટ્ટને કોણે અને કયા સ્થળે આશરો આપ્યો હતો, દુબઈના ક્રિકેટ સટોડિયા અને બુકીના કનેક્શન, 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી 40 થી 50% રકમની માંગ કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। પહેલાથી જ કાવતરું રચી એકાઉન્ટની માહિતી મેળવી હતી। ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં પણ છુપાવી હોવાનું તેમજ મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરવા રિમાન્ડની માંગ કરી હતી। હાલમાં એટીએસે એફએસએલમાં ડેટા રિકવરીની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ મોબાઈલમાં ફ્રીઝ કરેલા એકાઉન્ટના ડેટા ક્યાં સંગ્રહ કર્યા તે મુદ્દે તેમજ 386 બેંક એકાઉન્ટની માહિતી વોટ્સએપથી મોકલી હતી તે મુદ્દે પણ તપાસ કરવા આરોપી તરલ ભટ્ટ પાસેથી એક મોબાઈલ કબજે કરાયો છે, જ્યારે તરલ ભટ્ટના વકીલે તપાસમાં સહયોગ નહીં આપતા હોવાનો પણ આરોપને ફગાવીને તરલ ભટ્ટ આગોતરા જામીન અરજીની સુનાવણી પહેલા સામેથી પોલીસ સમક્ષ હાજર થયા હોવાનો દાવો કર્યો હતો અને સમગ્ર કેસમાં તરલ ભટ્ટની સીધી કે આડકતરી સંડોવણી નહીં હોવાનો પણ દાવો કર્યો હતો। એફઆઈઆર માં કુલ 3 આરોપીઓના નામ હતા। પેલું નામ એમાં એમ ગોહિલ એસઓજીપીઆઈ નું હતું, બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા અને ત્રીજા નંબરમાં એએસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું, એફઆઈઆર માં નોંધ કરવામાં આવેલી। એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જૂનાગઢની કોર્ટમાં 75/2024 થી એન્ટિસિપેટરી બેલ કરેલી, જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી, જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી, એટલે 6 તારીખે એમાં આપવામાં આવી હતી, 6 ફેબ્રુઆરી। પણ પછી તેને પકડી લેવામાં આવેલા, એટલે આજ રોજ એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। એક પુરશીસથી અમે જાહેર કર્યું છે કે અમે 1 તારીખ પહેલી 1/3 ના રોજ એક પુરશીસ આપી છે અને એક અરજી આપી છે કે અમે આ તપાસમાં પૂરતો સહકાર આપવા માંગીએ છીએ, કે જેથી કરીને અમને દિવસે ને દિવસે વધુમાં વધુ બદનામ ન થાય તેવા એકમાત્ર હેતુસર આગોતરા ચાલુ હોવા છતાં આગોતરાની જામીન અરજી 6 તારીખે સુનાવણી હતી, પરંતુ 6 તારીખે સુનાવણી થાય એ પહેલા અમે સામે ચાલી અને અમારા અસીલ છે તરલભાઈ ભટ્ટ એ હાજર થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક સીધી આમાં એની કોઈ સામેલગીરી નથી દેખાતી। સમગ્ર એફઆઈઆર ની અંદર સીધી કે આડકતરી રીતે કોઈ જગ્યાએ જે જેને પૈસાની ડિમાન્ડ મૂકેલ છે એમને અમે ઓળખતા પણ નથી અને એ માણસે અમારી સામે કોઈ આક્ષેપ કરેલો નથી, માત્ર ને માત્ર અન્ય આરોપીના નિવેદન ઉપર, જે એફઆઈઆરમાં આપ જોઈ શકો છો।